આદિવાસી સમાજના યુવકો પર ડીઝલ ચોરીનો આરોપ લગાવી તેમને ઊંધા લટકાવીને મારવાની ઘટના પર આદિવાસી સમાજ હવે લડી લેવાના મૂડમાં છે। આ યુવકો પર પાશવી અત્યાચાર ગુજારવામાં આવ્યો છે અને આ ક્રૂરતા પાછળ કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલ પર આરોપ લાગ્યા છે। એક અઠવાડિયા જેટલો સમય આ ઘટનાને વીતી ગયો, તેમ છતાં પોલીસની કોઈ જ કાર્યવાહી થઈ નથી। ત્યારે આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન પર પહોંચ્યા હતા અને એના પછી શું થયું એની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલની ઓફિસમાં બે આદિવાસી યુવકો ડ્રાઈવર તરીકે કામ કરી રહ્યા હતા અને આ યુવકોને ડીઝલ ચોરીનો આરોપ મૂકીને તેમને ઓફિસમાં બોલાવવામાં આવે છે। એના પછી ઋષિ પટેલ અને તેમની ઓફિસના સ્ટાફે આદિવાસી યુવકોને કલાકો સુધી મારપીટ કરી લોહી લુહાણ હાલતમાં તેમને રઝળતા મૂકી ઓફિસથી નીકળી ગયા। આ સમગ્ર ઘટનામાં આમ જોવા જાવ તો એટ્રોસિટીના કાયદા હેઠળ તાત્કાલિક જ એફઆઈઆર નોંધાઈ જવી જોઈતી હતી, પરંતુ એવું થયું નહીં। પીડિત યુવકના પરિવારજનો જ્યારે પોલીસ પાસે ફરિયાદ માટે પહોંચ્યા ત્યારે તપાસ કરીશું એવું આશ્વાસન આપી તેમને રવાના કરી દેવામાં આવ્યા। આ ઘટનાને લઈને જ્યારે આક્ષેપ હવે ભાજપ નેતાના પુત્ર પર થઈ રહ્યા છે, ત્યારે આદિવાસી સમાજનો એવો આક્ષેપ છે કે તપાસ કરવામાં પોલીસ જાણી જોઈને ઢીલાશ દાખવી રહી છે। ત્યારે પહેલા નજર કરીએ એ દ્રશ્યો પર, જ્યારે ફક્ત એક મારપીટની ઘટનાની એફઆઈઆર નોંધાય એના માટે પીડિત પરિવાર કઈ રીતે પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યો છે। સમગ્ર આદિવાસી સમાજના આગેવાનોએ શા માટે અત્યારે પોલીસ સ્ટેશન પર જઈને બબાલ કરવી પડી અને પોલીસ સાથે સંઘર્ષમાં ઉતરવું પડ્યું? તો આ ઘટનામાં પીડિતોને સાથ આપવા માટે આમ આદમી પાર્ટીના નેતા સંદીપ વસાવા પણ પહોંચ્યા હતા અને આ ઘટના પર તેમણે શું કહ્યું છે તે પણ જોઈ લઈએ। હું સંદીપ વસાવા, સામાજિક આગેવાન આદિવાસી સમાજમાંથી આવું છું। હમણાં 3 થી 4 દિવસ પહેલાં નારેશ્વરના બકાપુર ગામે જે એક ઘટના ઘટી હતી કે જેમાં બે આદિવાસી અમારા જે ભાઈઓ છે એમને ધારાસભ્ય શ્રી અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલ અને એમના સાથીઓ દ્વારા અત્યંત ક્રૂરપૂર્વક ઊંધા લટકાવીને ડીઝલ ચોરીનો આરોપ લગાવીને મારવામાં આવ્યો હતો। આટલી બધી દેખીતી ઘટના ઘટી છે, વિક્ટિમ છે એ જાતે સ્ટેટમેન્ટો આપે છે, તેમ છતાં પણ નારેશ્વર પોલીસ છે એ આ બાબતમાં હજુ કોઈપણ જાતની તપાસ કે કાર્યવાહી કરી નથી। આજે અમે સમગ્ર સમુદાયના લોકો આગેવાનો આજે જ્યારે રજૂઆત કરવા આવ્યા છે ત્યારે પણ અહીંના જે ડીવાયએસપી છે એવું કહે છે કે અમે તપાસ કરીશું અને અમે એવું કહેવા માગીએ છીએ કે શું અમે આદિવાસી છે એટલા માટે તમે લોકો અમારી સાથે આવું કરી રહ્યા છો? આજે આ જ ઘટના જો ભાજપના નેતાના પુત્ર સાથે થયો હોત તો રાજ્યના ગૃહમંત્રી તરત વરઘોડા કાઢવાની વાત કરત અને 24 કલાક પણ ના થતા અને આ જે એની જગ્યાએ જો આદિવાસી યુવાન હોત તો એમને બેરહમીપૂર્વક પકડી અને એમને જાહેરમાં સરઘસ કાઢ્યું હોત। અમે અહીંયાથી હિંમત હારવાના નથી, અમે ન્યાય માટે હાઈકોર્ટના શરણે પણ જઈશું, પરંતુ કહેવા માગીએ છીએ કે આ દેશમાં આદિવાસીઓ સાથે અન્યાય થતો આવ્યો છે, થાય છે અને થતો રહેશે, પરંતુ અમે ક્યારેય પાછીપાની કરવાના નથી। અમે શાસન પ્રશાસન પર અમે ભરોસો રાખીને આવ્યા હતા કે અમને અમારા ભાઈઓને ન્યાય મળશે, પરંતુ અહીંયા પણ અમને પોલીસની ભૂમિકા શંકાની દાયરામાં સ્પષ્ટ દેખાઈ રહી છે। અને એટ્રોસિટીમાં પણ તપાસ નથી બનતી। સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવી ગયું છે, એના આધારે એફઆઈઆર તરત ફાડવાની થાય છે। તપાસ કરીએ ને એટલે જો અમે તો આ તમને પ્રાર્થના કરી સાહેબ, તમે ભગવાનને કરવા તમે નોંધો કે નહીં, જો અધિકારી પણ જો બેદરકારી રાખે તો એટ્રોસિટીની કલમ 4 મુજબ અધિકારી પણ ગુના એની પર એમના પર પણ ગુનો લાગે છે, એ પણ ગુનેગાર બને છે। એટલે અમને જો કાલીને કોઈ બીજા પ્રશ્નો આવે અને કોર્ટમાં અમે જઈએ તો સાહેબ અમને માફ કરજો તે વખતે પછી તપાસ કરીશું 100%। અમે તો કઈ નહીં, આપણે સુપ્રીમ કોર્ટમાં જતા રહીએ છીએ, કાલે હાઈકોર્ટમાં જતા રહીએ છીએ, માણસ મરી જશે ત્યાર પછી એફઆઈઆર ફાડશે। આ બધા ગૌ રૂજાઈ જાય તેની વાત જોવામાં આવે છે, એની રાહ નહીં, અમારે તપાસ કમ્પ્લીટ કરી અને ફરિયાદ 100% સાહેબ આવી રીતે કે ક્યાંક સોશિયલ મીડિયામાં એક નાનો વાયરલ થયો કે ત્યાં દારૂ વેચાય કે ત્યાં તો તાત્કાલિક પોલીસ પહોંચી જતી હોય છે, તો આજે માર્યાનો પોતે વિક્ટિમ બોલે આદિવાસી છે ને એટલે આવું થાય છે, આદિવાસી છે ને આપણે એટલે આવું થાય છે। આ ઘટના ભાજપના કોઈ નેતાના પુત્ર સાથે કરી હોત તો એ આદિવાસીને પોલીસ ડોર મારીને બારો બનાવી દેત। આ જે ઉલટું થયું હોત, ધારાસભ્યના પુત્રને ઊંધો લટકાવી આ ભાઈઓએ માર્યો હોત ને તો આખી ગુજરાતની પોલીસ વળતી થઈ જતી। આદિવાસીઓ છે એટલે ગુનો છે।
જીવાનો હક તો બધાને છે. બધાને જગ્યાએ આદિવાસીઓ સાથે પછી એમ આ થાય ને પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. બરાબર. તો તમે હજુ તપાસની વાત કરો છો, હવે કેટલી તપાસ કરશો? જો આ આજે દેખીતું છે, ચોથો દિવસ થયો. આટલા 5 દિવસથી સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે, જાતે ભોગ બનનાર લોકો સ્ટેટમેન્ટ આપે છે. તો પછી બીજું શું? ખોટું એનું એક સ્ટેપ ત્યાં એમને દહેજ લખ્યું છે ભાઈ. ક્યાં 100 સંખ્યા મારામારી કરી છે. અરે સાહેબ, એમની અરજી છે. પણ સાહેબ દહેજ કેમ લખજો? આ ધમકી આપે તમે તરત પોલીસ ઘટના તો અહીંયા બની છે ને. એ છે ને સાહેબ સ્ટેટમેન્ટ કે જે તે વખતે માણસ છે તે ના હોય એટલું પ્રેશરાઇઝ થયેલો કે એ શું લખાવવું શું તો એમને જેલમાં પૂરી આજે દેવાનો આયા? વાંક હોય તો. અમે એ પહેલા જ બોલે છે, પણ એક માર્ગ તો નહીં એ પહેલે. અરે ભાઈ એમાં બી તપાસ કર્યા વગર નહીં પૂરવામાં આવે ને. કોઈને બી તે એમની રજૂઆત તો લો, ચાલો ને એફઆરઆઈ તમે ગમે તેને કહો, રાઇટરને કહો, અમે એફઆરઆઈ નોંધી કાચી એમાં જે અડવા પડે છે એની સહી છે ને કોની? આમાં અમે તમને રિસીવ કરી કોપી આપી દઈએ ને. આ બધા સામાજિક આગેવાનો હા 100% એમાં કોઈ સવાલ તમે અમને બી આટલા બધા માણસો આવ્યા છે ને, ના સાંભળે ને ના હા થાય એની બની શકે ડોક્ટર સાહેબ. આમાં એટલી સહી તમારી સહી કરી એમાં? અરે તો પહેલી જ કરી દો. આપણો વિશ્વાસ વગેરે છે ત્યાં તમે હા સર ત્યાં તમારું નામ ઉપર ઉપરની સાઈડે. ગિરીશભાઈની વાત રહી સાહેબ, અને આ હા, સાહેબ આવી જાઓ. છોકરાના- એમની આપીને સાંભળો હા બેન અમારી વાત સાંભળો તમે શાંતિ. બેન, તમે આપો. તમે બી આમાં તમને રાખો. પપ્પાની હાલતનું છે ખોટું. હા આમાં લખી બી દો તમે એ તો લખાયું છે, હવે એ લખાયું છે. હાલત શું છે તમે મારા જણાવો. પપ્પાની હાલત બહુ ક્રિટિકલ છે. એમનાથી બેસાતું બી નથી અને ઊભું બી નહીં થવાતું. એમને હાથમાં પણ બહુ વાગ્યું છે. હવે તો કોઈ માઠું એમને નહીં, સેટ બી દયા નહીં આવી. એમની ત્યાં જ અમે નિવેદન લેવા આવશું એની તપાસ ત્યાં થશે એવું ચિંતા અહીં લાવવાની જરૂર નથી તારે લખવું તેમ સહી કર કરી દો, કરી દો. કાઉન્સમાં નામ લખજો. નામ લખજો એટલે ખ્યાલ આવે સાહેબ ફરિયાદ નોંધવામાં આટલી ગિલાસ કેમ પણ? ઇલાજ નહીં ભાઈ તપાસ કરવી પડે અમુક વસ્તુ કેવી છે બીજા કેસની અઠવાડિયું તપાસ થઈ ગયું છે, સાહેબ. અઠવાડિયું અમારી પાસે કાંઈ આવ્યું જ નથી આજે તો તમે આપો છો સોશિયલ મીડિયા પર આટલું ચાલે, સોશિયલ તમારે તો મીડિયા- સુઓ મોટો એક્શન લઈને ઉલટા નહીં. તપાસ કરી લેવી જોઈતી હતી. એ આદિવાસીમાં ના થાય. ના ભાઈ બધામાં થાય એવું કોઈ આદિવાસી બધા ભારતીયમાં થાય એમાં કોઈ બરાબર સાહેબ અમે તમને એવું કહેવા માંગે, તમને કદાચ દબાણ હોય તો અમે તમારી સાથે છીએ સાહેબ. અમે કોઈ પણ શાંતિ ઢોળાય એવી કોઈ પ્રવૃત્તિ અમે કરવા નથી આવ્યા. આજે અમારા આદિવાસી સમાજના ભાઈઓ ઉપર ફરિયાદ નથી થઈ ત્યારે અમારે આવવું પડ્યું છે આજે. ત્યાં જવાબ આપીને લઈ જાય છે ત્યાં સુધી હવે નિવેદનો તો બદલાવાના ને એને દબાણમાં નિવેદન મોદી જે બોલે એ અમારે બી અમને કોર્ટ પર કાયદા અને વ્યવસ્થા પર સાહેબ અમને ભરોસો છે. ના સાહેબ, કઈ વાંધો નહીં. તમે તમારો તપાસ કરો, પણ અમે કોર્ટમાં પણ છાતી ઠોકીને આ વખતે લડી લેવાના છે. એટલે પછી એની અંદર તપાસનું કોર્ટ એવું કહેશે કે તમારે તપાસ નથી કરવાની, એફઆરઆઈ કરવાની હતી. તે તમને ઠપકો મળે તો એ તમે જાણો. એના માટે અમને દોષી ના ના કરવાના. આ તમને જાણ કર. સાંજે અમે ઓનલાઈન જોઈશું એફઆરઆઈ ફાટી છે કે નહીં, નહીં તો પછી કાલે અમે કોર્ટમાં પહોંચીશું. હા, પછી જે તે લાગતા વખતા અધિકારીઓ હોય એની સામે બી અમે એ કરીશું કેમ કે એ તમે ચિંતા નહીં કરતા બરાબર કોઈ વસ્તુ છુપી અમે નહીં રાખી એક વસ્તુ યાદ રાખજો. અમારાથી એમની હાલત નહીં જોઈ તમે ખબર છે સાહેબ એવું માન્યું છે એ લોકોએ. એટલે તમારી બે કોપી છે. આની ડબલ કોપી છે પેલી બોલાયેલો ફોન કરો. એટલે એક કોપી તમે દીધી. હા એક એમાં તમને વીસ બાકી થાય ને.
હા, તમે વાત કરો. ગુજરાતની અંદર આદિવાસી સમાજ સતત અપમાન અને અન્યાયનો ભોગ બનતો આવ્યો છે. ગુજરાતમાં એટ્રોસિટીની ઘટનાઓ જે બનતી હોય છે એને પણ જાણે ખૂબ સામાન્ય ઘટના હોય એવી નજરે જોવામાં આવે છે. એટ્રોસિટીના કાયદામાં એવી જોગવાઈ છે કે જ્યારે પણ પીડિત એ પોલીસ સ્ટેશન પર ફરિયાદ કરવામાં આવે તો તાત્કાલિક FIR થઈ જવી જોઈએ. તેમ છતાં પોલીસ તપાસના બહાના આ ઘટનામાં બતાવી રહી છે. આ ઘટનામાં જે પીડિત છે તેની હાલત એટલી ગંભીર છે કે સ્થાનિક ડોક્ટરો એવું કહી રહ્યા છે કે ગામડાની હોસ્પિટલમાં નહીં પણ તેને શહેરમાં સિવિલમાં દાખલ કરો, ત્યાં જ તેની સારવાર કરાવવી પડશે. એટલી હદે આ પીડિત યુવક જે છે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. ત્યારે પરિવારજનો કે જેણે હોસ્પિટલમાં તેની સારવાર લેવી જોઈએ એના બદલે FIR નોંધવામાં આવે એના માટે પીડિતના પરિવારજનો પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા છે. તો શું પોલીસ અને કાયદો ગુજરાતમાં ફક્ત નેતાઓ, ઉચ્ચ વર્ગના લોકો માટે જ છે? જો દલિતો અને અનુસૂચિત જાતિના હકોનું રક્ષણ પોલીસ ન કરી શકતી હોય તો આ એટ્રોસિટીના કાયદાનો શું મતલબ રહી જાય છે? અનેક સવાલો આ ઘટનાને લઈને ઉઠી રહ્યા છે. આગામી દિવસોમાં આ મુદ્દો કેટલો આક્રમક બને છે અને પીડિત જે યુવકો છે તેમને ન્યાય મળે છે કે નહીં તે જોવાનું રહ્યું. ત્યારે આ ઘટના પર તમારું શું માનવું છે તે ચોક્કસપણે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. અને આ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.